વાઘોડિયાના સાગાડોલ ગામે 5 દિવસમાં એક જ પશુપાલકના 2 પશુઓનું રાત્રિ દરમિયાન દીપડાએ મારણ કરતા પશુપાલકમાં ચિંતાનો વિષય બની ગયો છે। વાઘોડિયામાં છેલ્લા ઘણા સમયથી આ પશુભક્ષી દીપડાનો ત્રાસ જોવા મળે છે। વાઘોડિયા તાલુકાના અનેક વિસ્તારોમાં આ પશુભક્ષી દીપડો અવારનવાર પશુઓનું મારણ કરતા પશુપાલકોની ઊંઘ હરામ થઈ ગઈ છે। ત્યારે વાઘોડિયાના સાગાડોલ ગામે અજીતભાઈ પરમારના ખેતરોમાં બાંધેલા પશુઓમાંથી નાના વાછરડાનું દીપડાએ મોડી રાત્રે મારણ કરી જાડી ઝાંખરામાં ખેંચી ગયા। પશુપાલક અજીતભાઈના ખેતરોમાં બાંધેલા પશુઓમાંથી 5 દિવસમાં 2 પશુનું કર્યું દીપડાએ મારણ કરતા પશુપાલકોના પશુઓની સલામતી માટે પશુપાલકો લાચાર બની ગયા છે। એક જ પશુપાલકના 5 દિવસમાં 2 પશુઓનું દીપડાએ મારણ દીપડો ભાગી ગયો। પશુપાલકો બન્યા ચિંતિત બન્યા છે। રાત્રિ દરમિયાન પશુપાલકો તેમજ ખેડૂતોને ખેતરોમાં જતા ભયનો માહોલ જોવા મળ્યો। વન વિભાગ દ્વારા પાજરું ગોઠવી પાજરે પૂરે તેવી પશુપાલકોની માંગ ઉઠવા પામી। અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા, વાઘોડિયા। આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો। વાઘોડિયા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક જોવા મળે છે। હવે દિવસોની વાત છોડી દો, વર્ષોથી આ દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે અને પશુભક્ષી છે એટલે વારંવાર વેગ નદીના કિનારાના જે વિસ્તારના પશુપાલકો છે તેના માટે એક મોટામાં મોટી ચિંતાનો વિષય બન્યો છે। હવે છેલ્લા 5 દિવસની મેં સાગાડોલ ખાતે અજીતભાઈના પશુઓનો 2 વાછરડા, એક વાછરડી અને એક વાછરડાનું મારણ કર્યું હતું। હવે 5 દિવસની અંદર એક જ સ્થળેથી એક જ માલિકના 2 વાછરડા દીપડો મારણ કરીને જતો। હવે સીધી વાત કરીશું શું પરિસ્થિતિ છે અજીતભાઈ, તમારે ત્યાં 5 દિવસની અંદર 2 વાછરડાને દીપડો લઈ ગયો, શું કહેવા માંગો તમે? દુઃખ તો થાય જ ને યાર, 2 નાનપણથી મોટા કરેલા વાછરડા એટલે। કેટલા પશુ લઈ ગયા? 2 લઈ ગયા મારા। કેટલા દિવસમાં લઈ ગયા? 5 દિવસના અંતરમાં। એક 8 વર્ષ 4 વર્ષ સવારમાં ઉઠ્યા હતા, ખબર પડી કરીને ફોરેસ્ટ વિભાગ વાળા આવ્યા હતા, મેડમ ચેક કરીને કાગળ લખીને જાય। શું કેવું છે કાકા, તમે ખેડૂત છો, તમે પશુ રાખતા હશો? હા છે ને। શું થયું હતું તમારે? મારે 2 વર્ષ પહેલા વાછરડો થઈ ગયા હતા। પિંજરો મૂક્યો હતો પણ કંઈ દીપડો પકડાયો નહીં। ખેતરમાંથી લઈ ગયા? હા, ખેતરમાં। શું કહેવા માંગો છો? આવું ના આવું છેલ્લા 4 વર્ષથી ચાલે છે। આ ફરિયાદ કરીએ એટલે ફોરેસ્ટ ખાતાવાળા આવે છે, પિંજરા મૂકી જાય છે પણ દીપડો નથી આવતો ને કશું પકડાતું નથી અને પાછી જે હતી એની એ જ પોઝિશન રહે છે। આ અમારા ભાઈબંધ છે, એને 10 દાડા નથી થયા અને 2 વાછરડા મારી ખાતે। જંગલ ખાતા એટલે પિંજરું મૂકવા આવે તો પિંજરાનું અમારે ભાડું આલવાનું, જઈથી લેવા જવાનું ટ્રેક્ટર લઈ, પછી પાછું બકરું મૂકવાનું, એ બકરાનું ભાડું અમારે આલવાનું।